શેરા જોવો કેવડા છે એક ફેરું. વીઘે કદાચ આર્યું ને 8 થી 9 ગણું કે 10 ગણું વ્યૂ જાય તો વ્યૂ જાય એવું અત્યારે આશા એવી થઈ જાય છે જરાક, કારણ કે વ્યૂ જાય છે એમ, કારણ કે 1.5 વીઘાના શેરા હારા થયા છે. એ રામ રામ ભયું. તો અત્યારે હે ને વાયગા હે 11 અને સવારના વહેલા 6 સાડા 6 થી આપણે જીરું ઉપાડવાનું ચાલુ કર્યું હતું. બીજા ખેતરમાં છે ને મુહૂર્ત કરી નાખ્યું છે અને અત્યારે કેવી રીતે જીરું ઉપાડી ખબર, આમાં જે જગ્યાએ સૂકી ગયું છે એવી રીતે આપણે કટકે કટકે જીરું ઉપાડવાનું ચાલુ કર્યું છે. આલપા જો આ આટડી એક હતી સૂકી ગઈ હતી તો આને ઉપાડી લીધી છે અને આલપા લીલું છે તો એને મેકી દીધું. એને 2 દિવસ રહેવા દઈશું એટલે પાકી જાય પછી આપણે ઉપાડશું. અને આ જીરું તમને તો દેખાડું કેવી આમાં વરિયારી એટલે કે દાણા છે જીરુંના, જો છે ને જોરદાર. એટલે આ ખેતરમાં આપણે જીરું ઉપાડવાનું આજ પહેલો દિવસ છે. કેટલા શેરા થાય એ બધું તમને હું બતાવું આગળ. અને આલપા જોવો બધા માણસો છે ને જીરું ઉપાડવાનું અહીંયા હજી ચાલુ જ છે કન્ટિન્યુ, હરવે હરવે હાલું જાય છે. અત્યારે તો ઘરના છે, કોઈ માણસો નાખ્યા નહીં કારણ કે એકદમ હજી સૂકું નથી જીરું. આ જો તમને લીલસોયું લાગતું છે એટલે કે લીલો સાંટો ન આવે ને બગાડ નથી એટલે આપણે ઓલું નથી કરતા સમજે, ઉપાડવાની ઉતામય નથી. બાકી કાળિયું બાળિયું આવે તો ઝીકી નાખે, પણ અત્યારે હરવે હરવે ઉપાડવાનું ચાલુ છે. અને પાથરા થાય એક નંબર જોરદાર. આમ તમે જો જામી ગયું બધું. આ એક ક્યારો જો અહીંયા પણ લીલું હતું એટલે અહીંથી મૂકી દીધું છે એટલે વાંયમૂર હાલું જાય છે. હાથ પોરંગડી લાગી ગયો, આ પગમાં લાગે ને એટલે બહુ માયદું કેવર આવે કાઢવામાં, કાંટા અને દેખાય નહીં. આ પાથરા જોવો તમે, જીરું છે જમાવેડીનું. હવે કોથરામાં આવે પછી ખબર પડે કેવું શેક શું થાય. બધા હુકું એ ઉપાડી લીધું છે અને આની પછી ચાલુ છે ઉપાડવાનું. હજી 2 દિવસ ઉપાડવું છે પછી બહુ લીલું આવે તો રહેવા દેવું છે. જો જોરદાર હાથી બેડી ગયું તો એને થોડીક પાણીની તાણ હતી ને એટલે. લીલું લેતો જાતું તો અત્યારે બપોરના 12:30 વાગ્યા છે અને આપણે આ જીરુંના શેરા કરી નાખ્યા છે. અને શેરા કેટલા થયા ભજીયા? જ શેરા થયા છે 70 ને 2 થયા, 72 જેવા થયા. 70 ને 2 72. કેટલું 1.5 વીઘા જેવું ઉપડ્યું? બસ 1.5 વીઘો અંદાજ કહેવાય કે 1.5 વીઘો ઉતર્યો. અમારે 16 ગુંઠાનો વીઘો થાય. 1.5 વીઘા જેવું ઉપડી ગયું હારી થઈ. હા, અને તમે આમ શેરા જોવો કેવડા છે એક ફેરું. વીઘે કદાચ આર્યું ને 8 થી 9 ગણું કે 10 ગણું વ્યૂ જાય તો વ્યૂ જાય એવું અત્યારે આશા એવી થઈ જાય છે જરાક, કારણ કે વ્યૂ જાય છે એમ, કારણ કે 1.5 વીઘાના શેરા હારા થયા છે એના હિસાબથી આપણે કઈના માધ્યમથી હાલ્યા રાખે. અને હવે 2-3 લાઈટું જરાક મારી દે એટલે રાત આખીની લપ નીકળી જાય બરાબર. આમાં કોઈ રોજના પૂર્ણા શેરાને નુકસાન ન પહોંચાડે. બાકી તો ધ્યાન તો રાખવાની જ છે. તો હોઈ જાય તો થોડુંક રાહત રહે. બાકી આપણા સાડિયા ભાઈને કહી દો મોટું આજ આંપા ફેરવે બરાબર એનો ઠેલો સાઈડ વગો કરાવી નાખો. માલીમાં ભરવા જવાનો થાય છે ઠેલામાં બરાબર. પૈસા જીરુના પૈસા લેવા જીરુના લઈને હળવદી સાડિયા ભાઈને ગાડીમાં લેતો જવાનો થાય છે હાજી બરાબર. ઉલ્પા 2 છે પણ એને બહુ ઓછું કામમાં ધ્યાન આપી છે. મેન તો આને બહુ ધ્યાન આપી. આ બાજુ નજીક તો બહુ આટા ફરી ગયા. તો આજે છે ને કાંઈક 70 પ્લસ જીરા છીએ ઓલા શેરા છે એટલે હું તમને કહું ને તો 80માં 2 થી 3 એટલે કે 78 77 જેવા કુંજા થયા છે. એટલે કુંજા મિની ગયા શેરા. અને સાઈઝ છે ને આમ કાંઈ નાની મોટી સાઈઝ નથી. 1 2 3 3 ને 4 4 હળિયા વચ્ચે એક આળડીમાં 4 4 5 5 શેરા થયા છે. અને એ આ જો મોટા હળીખમ જેવા છે, ભૂકા કાઢે એવા. એટલે હવે આ તો રામના હાથમાં હોય શું થાય કે શું ન થાય.
અત્યારે તો અહીંયા જો આપણે કન્ટિન્યુ આમાં દિવસ રાત ધ્યાન રાખવાની પડી એવું છે, કારણ કે આપણે રોજની તો સંખ્યા આપણે રોજનું ઓલું શું પ્રોબ્લેમ હતો, રોજ આવતા હતા, પણ અત્યારે શેરા થાય એટલે થોડુંક ચોરી થવાનો વધારે અમારી બાજુ સંભાવના રહે. શેરા ઉપાડીને ભાગી જાય એટલે આવું બધું છે. ચોર કોટવાલને દાટે છે એટલે એવું થાય સમજો આમાં, એટલે હાલું જાય હરવે હરવે. બાકી રામ રામ ને સીતારામ. હાલો થોડું કામ છે, ભજી ચા લેવા જાય છે, ચા આવે પછી પીવી. અને પાવર છે એટલે આપણા હોજ એટલે કે આપણા કૂવામાં મોટર કરી નાખી છે 2 ફાર્મ પાણીની ચાલુ. બોલે દંદેડા ભલે બોલતા હોય. તો જીરુના કુંજા કરી અને અત્યારે ભજી હણદાભાઈની દુકાનેથી છે ને ગરમા ગરમ રગડી ચા લાયા છે. જો આખી કીટ જ છે. ચા છે, પાણી છે, અને આ ચા છે ને રગડી જેવી છે. અને ભરો તમે નાખો. હલો બરાબર છે. છલડે આઈ રૂલાઈ અંદાભાઈની શાહ સિવાય મને ઉગે નહીં. હવારે નથી એના હાથથી પીધી ને પછી ફરદાન પીવા જવી પડી કાકા. થાય કા ભાઈ કાણદાભાઈની ચા ચુસ્કી મારો અત્યારે જામો પડી જાય. જબલા મજાનો આવ્યો ચા કોથળીમાં આવે. લે થોડું ચુસ્કી મારવું. નાખી દેવો દે પેટમાં પડી છે તો ઘણા આવશે. પિયાલી પછી મૂકી દીજો હોય તો કામ આવે. બનાવીની મને એકદમ 1 નંબર ગરમ માવો બનાવ. ઓકે સર, 1 નંબર બનાવ. 20 વાળા માવા ભજી દવા વાળા ન હોય આપણી પાસે કોઈ દિવસ. અંદાબેન છોકરા પાસે ધીમો ધીમો લેતું આવવાનું. દાંત કાઢો ન આવો કીટ આવી રાહુલભાઈ ખાતામાં હજી ફોન કરો માલ. તો અત્યારે હરવે હરવે સૂર્યનારાયણ દેવ હાથમાં છે. ખાડા કરવાનું ચાલુ છે. અને અહીંયા પણ જો લાઇટનો ખાડો ગારવો જોઈશે. કેબલ લાંબો કરી નાખ્યો અહીં વાહી દેખાતું હશે, કારણ કે ધ્યાન રાખવી પડે એવું છે. હવે થોડુંક ઓલું છે સમજ્યા, બીક જેવું છે, એટલે હરવે હરવે હાલે કામ. દાદો હુરજ રે હાથ મેને ભજી મને હા ભરે.